સ્વામીશ્રી તેડવા આવ્યા હોય, એ પણ એમનું ઐશ્વર્ય છે. કોઈ માણસ મરતો હોય, છેલ્લા શ્વાસ ઘૂંટાઈ રહ્યા હોય, હવે લાંબુ જીવવાનો નથી, નક્કી છે, અને એ વખતે મરણ પથારીએ રહેલા આમ એમ બોલે કે જો સ્વામિનારાયણ ભગવાન આવ્યા, પ્રમુખ સ્વામી બાપા આવ્યા, લાવો દીવો લાવો, પ્રસાદ લાવો, નાળિયેર ક્યાં છે, અને હું જાઉં છું. આપણને દેખાતું નથી, પરંતુ આપણે એટલો વિશ્વાસ રાખવો જોઈએ કે જે મરણ પથારીએ હોય એ કોઈ દિવસ ખોટું ના બોલે. માણસ ખોટું બોલે છે ધંધામાં, પૈસામાં, કીર્તિ માટે, પણ જે મરણ પથારીએ હોય એ માણસ કોઈ દિવસ ખોટું બોલે? એને શું સ્વાર્થ હોય? પણ એવા પ્રસંગો પણ ગામો ગામ બન્યા છે. તો મોજીદળમાં જાઓ, ત્યાં રામસંગભાઈ, એક રાજપૂત હરિભક્ત, એને પ્રમુખ સ્વામી મહારાજ અને આમ દર્શન આપે છે બધા ગામમાં કે કહીયા, એ કે હા અમે રામસંગભાઈને તેડવા માટે જઈએ છીએ. અને દર્શન આપ્યા હોય અને સ્વામીશ્રી ધામમાં તેડી જાય. મહારાજે પહેલા વચનામૃતમાં જ લખ્યું, ભગવાનનો ભક્ત એ ભગવાનના ધામને પામે છે. કોઈ ગરુડ પર બેસીને જાય, કોઈ રથ ઉપર બેસીને જાય, કોઈ વિમાનમાં બેસીને જાય, એને યોગ સમાધિ વાળા ભક્તો પ્રત્યક્ષ દેખે છે. આપણને યોગ સમાધિ નથી એટલે દેખાતું નથી, પણ જે જનાર વ્યક્તિ એ પોતે સ્વાનુભવ રજૂ કરે ત્યારે આપણે કંઈક વિશ્વાસ રાખવાનો. અસલાલીના પ્રવીણભાઈ, એમના પત્ની રેખાબેન, એને પણ સ્વામીએ દર્શન આપ્યા અને કહે છે આ એકાદશીએ, આ ફાગણ સુધી એકાદશી હમણાં ગઈ કે અમે તેડવા આવશું, 1 મહિના પહેલા કહી રાખે છે, તૈયાર રહેજો. હવે આ ફાગણ સુધી એકાદશી આવી, પ્રવીણભાઈને કહે છે કે જો આજે સ્વામી મને તેડવા આવવાના છે, એવી એડવાન્સમાં આ વાત કરે છે. અને સ્વામીએ મને કહ્યું છે તેડવા આવશે, અને હું ધામમાં જવાની છું, નક્કી જ છે, નાની ઉંમર, પણ છતાંય તમે રોકકળ ના કરશો. અને મારી ઈચ્છા છે સાકરનો પ્રસાદ બધાને વહેંચજો મારા પછી, અને તમે ભૂલી જશો પાછા. એટલે સાકર લેતા આવજો એમ કહીને એડવાન્સમાં મંગાવી અને પોતે જ પેક તૈયાર કર્યા પડીકા. શેના માટે? કે મારા પછી બધાને વહેંચવા માટે. મીઠું મોઢું કરાવો અને એને બધા નાના મોટા પડીકા તૈયાર કર્યા, 400 જેટલા. અને એકાદશીનો દિવસ આવ્યો અને કહે છે કે હું ધામમાં જાઉં છું, જો પ્રમુખ સ્વામી મને તેડવા આવ્યા છે, શ્રીજી મહારાજ સાથે છે, યોગી બાપા છે, અને મારી પાછળ રોકકળ ન કરશો. અમદાવાદની નજીકનું આ ગામ, તો અમદાવાદથી સંતો બોલાવજો અને બધાને જમાડજો. આ તો માંગલિક પ્રસંગ છે. પ્રમુખ સ્વામી મહારાજ તેડવા આવે છે. જે ભક્ત ચિંતામણીમાં સ્વામિનારાયણ ભગવાન કહે છે, મારા જનને અંતકાળે જરૂર તેડવા આવવું, એ બિરુદ મારું ન બદલે એમ સર્વે જનને જણાવવું. અને એકાદશીના દિવસે બરાબર બપોરે જ આ રેખાબેન અક્ષર નિવાસી થયા. એમના દીકરા સંત છે, દિવ્ય સ્નેહ સ્વામી, અને એ સ્વામી અત્યારે જયપુરમાં, રાજસ્થાનમાં ત્યાં સેવા કરે છે. જાઓ તો મળજો. આ તો નક્કર ઇતિહાસ છે, આ પૌરાણિક કથા નથી, સત્ય ઘટના છે. આવું ઐશ્વર્ય દર્શન સ્વામીશ્રી માટે તો સહજ છે. જુદા જુદા પ્રસંગો એ આપણને અનુભવ થાય છે. ગુણાતીતાનંદ સ્વામી કહે છે કે પૂર્વેના અવતાર કોઈ પોતાના ભક્તોને તેડવા માટે પધાર્યા જ નથી. આપણે કોઈની ટીકા નથી કરતા, પણ એક સમજવા ખાતર વિચાર કરો કે કોઈ દેવ દેવી અવતાર પોતાના ભક્તોને તેડવા આવ્યા હોય અને દર્શન આપ્યું હોય એવું કે તમે સાંભળ્યું છે, જોયું છે, અનુભવ્યું છે? અને ગુણાતીતાનંદ સ્વામી કે આજ તો સ્વામિનારાયણ ઘરો ઘર તેડવા માટે આવે છે. અને એ જ પરંપરામાં પ્રમુખ સ્વામી મહારાજ ઘરો ઘર તેડવા ગયા છે. કોલ આપ્યો છે અક્ષરધામમાં લઈ જઈશ, ખાલી વચન નથી આપ્યા, એ વખતે હાજર હોય. એટલે આપણા માટે એટલો તો એક આનંદનો પ્રસંગ છે કે આ પ્રમુખ સ્વામી બાપા સાથે આપણે જોડાયા તો આપણે રખડી નહીં પડીએ. અક્ષરધામ આપણું પાકું છે. અક્ષરધામમાં આપણું રિઝર્વેશન છે. સ્વામી એક વખત વિદ્યાનગર પધાર્યા
એ વખતે સ્વામી ભોજન કરતા હતા અને સામે કેટલાક બાળકો બેઠેલા. એમાં એક હેમંત સોની નામનો એક છોકરો 14-15 વર્ષનો, એ સ્વામી આગળ પોતે મુખપાઠ રજૂ કરતો હતો. આખી સ્વામીની વાતોનું પુસ્તક 700 પાના, બધું કંઠસ્થ, કડકડાટ બોલે, આમ ધાણી ફૂટે એમ બોલે, આમ જાણે સ્વિચ ચાલુ કરો ને ટેપ રેકોર્ડર કેસેટ બોલે એવી રીતે ચાલુ થઈ જાય. અને સ્વામી આગળ એને રજૂઆત કરી તો સ્વામી પણ બહુ રાજી થયા. આટલો નાનો છોકરો, મહાબુદ્ધિશાળી, અને આટલો કંઠસ્થ કર્યો. ભણવામાં તો હોશિયાર હતો જ, પણ આ વેકેશનમાં આ સ્વામીની વાતો પુસ્તક મોઢે કર્યું. એટલે જમવાનું પૂરું થયું, પેલા સેવક સંત થાળ લઈને ચાલ્યા ગયા, પણ સ્વામી એમાંથી પ્રસાદ રખાવ્યો જુદો. અને એ વખતે પેલો યુવકને બોલાવ્યો, કિશોરને, આવ. સ્વામી એને પ્રસાદ આપ્યો, એને આશીર્વાદ આપ્યા કે બહુ સરસ, તે તો આખું ગ્રંથ મોઢે કર્યો છે. ત્યારે પેલો હેમંત કહે છે, સ્વામી તમે રાજી થયા? કે હા, એ રાજી થયો એટલે તો આ તને જો પ્રસાદ આપ્યો, આશીર્વાદ આપ્યા. સ્વામી તમે રાજી થયા હો તો મને એક વચન આપો. સ્વામી કે બોલ, શું? તો પેલો હેમંત કહે છે કે સ્વામી તમે મને અક્ષરધામ આપો. અક્ષરધામ? સ્વામીએ માથે હાથ મૂકીને આશીર્વાદ આપ્યા કે તને અક્ષરધામમાં લઈ જઈશું, પાકું. તો બાજુમાં એક સંત, એને આમ ગમ્મત ખાતર સ્વામીને વાત કરી કે સ્વામી આ તો 14 વર્ષનો છોકરો છે અને તમે અક્ષરધામ આપી દીધું? હજુ તેને ઘણું જીવવાનું બાકી છે, ઘણા દુનિયાના રંગરાગ, મોજ શોખ, અને તમે અક્ષરધામમાં લઈ જશો? સ્વામી કે અક્ષરધામમાં? અરે કે પણ તમે આ નાના છોકરા નહીં, કોઈ વડીલ હોય અમે 70, 80, 90 વર્ષના, એને અક્ષરધામ આપો તો બરાબર છે, એ રાજી હોય અને ઘરના વધારે રાજી હોય કે ખાટલો ખાલી થયો. પણ આ 14 વર્ષના છોકરાને? સ્વામી કે એને લઈ જઈશું તો એમની ઉંમર પ્રમાણે, એટલે કે 70, 80 વર્ષે જ લઈ જઈશું. આ તો એડવાન્સ બુકિંગ કરાવી. અત્યારે અમે ટિકિટ બુક કરાવી એમ. તો પેલા સંત કે ઓ આમાંય બુકિંગ હોય? રેલવેમાં, બસમાં તો બધું હોય છે, આમાંય? સ્વામી કે આ કલ્યાણના બુકિંગ માટે દેશ દેશાવરમાં વિચરણ કરીએ છીએ. જો આ સ્વામીનું ઐશ્વર્ય છે, એ બોલે છે એટલું નહીં, કરી બતાવે છે. બોલનારા તો ઘણા હોય, ફેંકમ ફેંકનારા ઘણા હોય, પણ આ મૂર્તિમાન તેડવા માટે પધાર્યા હોય એવા પણ અનુભવ છે. આ હેમંત સાધુ થયો, અત્યારે એનું નામ પ્રણવ તીર્થ સ્વામી મુંબઈમાં છે, જાઓ મળજો. પ્રણવ તીર્થ સ્વામી બહુ સંસ્કૃતના શાસ્ત્રી થયા છે અને ત્યાં કથા પ્રવચન ને બધું મુંબઈમાં લાભ આપે છે. અરવિંદભાઈ મુલુંડમાં આવે છે કે નહીં? ઘાટકો પર લાભ આપવા એ જ આવે છે. લો કેજો તમને યાદ કર્યા હતા ભુજમાં. એવો જ પ્રસંગ બન્યો સારંગપુરમાં. સારંગપુરની અંદર સ્વામીની 70મી જન્મ જયંતિ હતી. 25 વર્ષ પહેલાની આ વાત છે. એ વખતે સારંગપુર મંદિરનો અમૃત મહોત્સવ 75 વર્ષ થતા હતા. હવે શતાબ્દી આવી, એટલે એ વખતે 7 દિવસનો ભવ્ય મહોત્સવ સારંગપુરમાં. સ્વામી સભામાં જવા માટે નીકળ્યા. સ્વામીને વિચાર આવ્યો કે ભોજનશાળામાં લો ને ગાડી, આપણે શું વ્યવસ્થા છે હરિભક્તોને, હમણાં તમને જમાડવાના છે, કેવી વ્યવસ્થા આયોજન છે જરા જોઈ લઈએ. તો સ્વામી ભોજનશાળામાં ગાડી ગઈ, બધું જોયું, કાર્યકરો થોડી પૂર્વ તૈયારી ચાલતી હતી. એમણે સમજાવ્યું કે સ્વામી અહીંયા હરિભક્તો જમશે, અહીંયા બહેનો માટે જુદી વ્યવસ્થા છે આપણી મર્યાદા પ્રમાણે. સ્વામી કે શું જમાડવાના છો? તો બધી વાત કરી, મેનુ કે સાટા જલેબી, ઊંધિયું, પૂરી, પછી પુલાવ, બધું જે કઈ વાતો થઈ. પછી સ્વામી બહુ રાજી થયા, કાર્યકરોને આશીર્વાદ આપીને ગાડી જતી હતી, બહાર નીકળવાની હતી હવે ગાડી. તો એક યુવકને જરા ગમ્મત કરવાનું મન થયું કે સ્વામી સાથે થોડી આમ આનંદ કિલ્લોલ કરીએ. તો ગાડીની આગળ જઈને આમ હાથ લાંબા કરીને ઊભો રાખ. એટલે સ્વામીએ ડ્રાઈવરને કહ્યું કે ગાડી ઊભી રાખો, આને કંઈ કામ લાગે છે. સ્વામીએ કાચ ખોલ્યો એટલે પેલો નજીક આવ્યો યુવક અને કહે, સ્વામી તમે ભોજનશાળામાં આવ્યા, પણ ભોજનશાળામાં પાસ લાવો, પાસ લાવો. અમારે તો અહીંયા સિસ્ટમ છે, પાસ હોય એને જ બધું ભોજનશાળામાં આવવા મળે. સ્વામી સમજી ગયા ગમ્મત કરે છે, પણ બુદ્ધિશાળી છે, તરત જ પામી ગયા. સ્વામી કે
કે કોઈ ભોજનશાળામાં પ્રવેશ કરતો હોય ને ત્યારે પાસ માગવાનો હોય. અત્યારે શું માગે? અમે તો બહાર નીકળીએ છીએ, હવે કાર્યક્રમ પૂરો થઈ ગયો. અત્યારે શું પાસ માગે છે? કે એમ ઓલો છોકરો પાછો એન્જિનિયર થયેલો વિદ્યાનગરમાં, કે એમ નહીં, અમારી સિસ્ટમ જુદી છે. એક્ઝિટ પાસ લાવો, એક્ઝિટ પાસ એટલે કે બહાર નીકળવાનો પાસ લાવો. ગેટ પાસ હોય છે ને એવું, એક્ઝિટ પાસ. અમારી સિસ્ટમ જરા જુદી છે. એક્ઝિટ પાસ લાવો તો જ ગાડી બહાર જવા દઈશ, નહીં તો નહીં. અહીંનો કાર્યકર્તા હું છું. એક્ઝિટ પાસ લાવો. તો સ્વામી પાછું પોતાનું આમ કપડું પકડ્યું કે તારે એક્ઝિટ પાસ જોઈએ છે? કે હા લાવો. સ્વામીએ પોતાનું કપડું પકડી અને એના આમ ખભા પર આમ નાખ્યું કે લે આ એક્ઝિટ પાસ, લે આ એક્ઝિટ પાસ. આ બહાર નીકળવાનો પાસ છે. પછી સ્વામી કે એમ ન સમજતો કે આ ભોજનશાળામાંથી બહાર નીકળે, એ તો છે જ, સાધુને કોણ રોકે? બધા નીકળી જાય ફટફટ. બહાર નીકળવાનો પાસ, આ તો ગર્ભવાસમાંથી બહાર નીકળવાનો પાસ, લખ 84 માંથી બહાર નીકળવાનો પાસ, જમપુરીમાંથી બહાર નીકળવાનો પાસ. અને બોલ તારે જોઈએ છે? તને આપ્યો આ પાસ, મારે આપવો છે, તને લેવો છે? પેલો યુવક રક્ષિત રાવલ આમ હેબતાઈ ગયો કે અરે આ સ્વામી તો પોતાના સામર્થ્યની વાત કરે છે. એને બીજે જ વર્ષે યોગી શતાબ્દી મહોત્સવ આવ્યો, ગાંધીનગરમાં ઉત્સવ ઉજવાયો, એમાં અક્ષરધામનું ઉદ્ઘાટન થયું. સ્વામીએ 85 યુવકોને દીક્ષા આપી. એમાં રક્ષિત રાવલ આ યુવક, એને આ પાસ લીધો, સાધુ બની ગયો, જ્ઞાન વત્સલ સ્વામી બની ગયો, જ્ઞાન વત્સલ. વર્ષો સુધી એને રાજકોટ ને મુંબઈમાં સેવા કરી. અત્યારે વડોદરામાં જાઓ તો મળજો. આ મૂર્તિમાન પ્રસંગો છે. સ્વામીએ કોલ આપ્યો એટલો નહીં, બુકિંગ, હાજર, અને એને આમ પલવારમાં લઈને અક્ષરધામમાં પહોંચાડે એવા પુરુષ. કૃષ્ણશંકર શાસ્ત્રીજી કહે છે તમને મહાત્માઓ તો ઘણા મળશે, ગુરુઓ તો ઘણા મળશે, પણ તમારું કાંડું ઝાલી અક્ષરધામ પમાડે શ્રીજી મહારાજની સેવામાં સોંપે એવા ગુરુ એક જ છે, પ્રમુખ સ્વામી મહારાજ. એમનું આ અલૌકિક સામર્થ્ય છે. રાજકોટમાં આપણી નજીક જ પાછો એક પ્રસંગ બન્યો. 1 જૂન 1987 સ્વામી રાજકોટમાં હતા. એ વખતે આપણું મંદિર નાનું હતું, આ મોટું મંદિર નહીં. તો સ્વામી ગાડીમાં બેસી અને પારાયણ સ્થળ લોહાણા મહાજનવાડીમાં પારાયણ સ્થળે જતા હતા. સવારનો સમય અને રાજકોટમાં તો બહુ ટ્રાફિક. સ્વામીની ગાડી ટ્રાફિક સિગ્નલ ઉપર ઊભી રહી, લાલ લાઈટ, આજુબાજુ સ્કૂટર, સાયકલ, મોટર, બધું ભીડ વધારે. પેલા સુરેન્દ્રસિંહ જાડેજા બાપુ એ સ્વામી ગાડી, એમની જ ગાડીમાં સ્વામી બેઠેલા. તો એમને નિરાત હતી, સમય હતો, એટલે સ્વામીને પ્રશ્ન પૂછ્યો. ગ્રીન સિગ્નલ થાય ત્યાં સુધી રાહ જ જોવાની હતી કે સ્વામી તમે આ બધા છોકરાઓ સાયકલ ચલાવે છે, તમે સાયકલ ચલાવેલી ક્યારે? સ્વામી કે હા, રોજ અમે નાના હતા તો ત્યાં પાદરામાં સ્કૂલમાં ભણવા માટે જઈએ તો રોજ સાયકલ લઈને જ જતા હતા, રોજનો કાર્યક્રમ. અને ગૃહ ત્યાગ કર્યો એ સાયકલ ઉપર બેસીને જ કર્યો છે. ચાણસદથી નીકળ્યા અને ભાઈલી ગયા અને પછી શાસ્ત્રીજી મહારાજ પાસે પહોંચ્યા સાયકલ પર, એટલે રોજ ચલાવતા. સ્વામી તમે આમ હીરો હોન્ડા ના સ્કૂટર ચલાવેલા? અત્યારે બધા ચલાવે ને હીરો હોન્ડા, દેશ કી ધડકન હીરો હોન્ડા, તમે આવું ચલાવેલું? સ્વામી કે અમે નાના હતા ત્યારે આ બધું સ્કૂટર ને કઈ હતું જ ને, આ બાઇક ને કોઈ યુગ જ નહોતો, આ તો પછીનું સંશોધન છે, એટલે અમે ચલાવેલું નહીં. સ્વામી તમે મોટર ચલાવેલી? મોટર આમ એક એક સ્ટેપ આગળ લે છે. મોટર ચલાવેલી? મોટર કે ના, મોટર નહીં, પણ અમે દીક્ષા લીધી પછી સારંગપુરના કોઠારી તરીકે હતા ત્યારે દરવાજાનું કામ ચાલતું હતું, કન્સ્ટ્રક્શન. વસંતભાઈ, કન્સ્ટ્રક્શન ચાલતું હતું. અને એ વખતે એક ટ્રક હતો જૂનો, શાસ્ત્રીજીમાં જે ભીમનાથ મંદિરમાંથી ખરીદેલો, એ BAPS નું પહેલું વેહિકલ. અને એ ટ્રક અમે ચલાવતા અને બાજુમાં લાઠીદળ સ્ટેશને જઈએ, વેગનમાં પથ્થર આવ્યા હોય બધા લઈ, અને દરવાજાનું કામ ચાલતું હતું. અમે ટ્રક ચલાવતા. પેલા બાપુ કે ઓહો તમે ટ્રક ચલાવતા? એમ ઓર્ડિનરી કામ કહેવાય, તમારે ટ્રક ચલાવવાની? એમ તમારે તો હેલિકોપ્ટર ચલાવવું જોઈએ. તો સ્વામીએ બાપુના માથા ઉપર હાથ મૂક્યો
અને કે બાપુ હેલિકોપ્ટર ચલાવવું એ તમારું કામ, લો આશીર્વાદ, હેલિકોપ્ટર વાળા થશો. અત્યારે બાપુની પાસે હેલિકોપ્ટર નથી, પણ લેવું હોય ને, ખરીદવું હોય ને તો ખરીદી શકે એવા મલ્ટી મિલિયોનર છે. એ બાપુને આશીર્વાદ આપ્યા. પણ સ્વામી પછી કહે છે હેલિકોપ્ટર ચલાવવું એ તમારું કામ, અમને તો અક્ષરધામના વિમાનમાં તમને બધાને બેસાડીને અક્ષરધામમાં લઈ જવા એ કામ અમારું, અક્ષરધામના પાયલોટ. આ એ પુરુષ છે. અને તમે વિચાર તો કરો, જો સાયકલ કોઈને શીખવી હોય ને તો નાના નાના ગામડામાં પણ શીખવા મળે. તમે આ ઉખડમોરા જાઓ યોગીનગર ને, સાયકલ ચલાવતા શીખી જવાય. નાનું ગામ છે, રોડ ઉપર જ અમે પાટિયું વાંચ્યું હતું એટલે. હા, બરાબર છે ને. તો સાયકલ તો નાના ગામડામાં શીખવાડે, પણ બાઇક શીખવું હોય ને તો નાના ગામડામાં વ્યવસ્થા ન હોય, તાલુકા ભચાઉ કે રાપર કે તાલુકા પ્લેસમાં જવું પડે. માંડવી, મુન્દ્રા, લખપત, નખત્રાણા, અબડાસા, નલિયા, તમારું એમાં કંઈક તાલુકા મથકમાં જવું પડે તો ગાડી બાઇક ચલાવતા શીખવાડે. હોય પણ ખરું, અને ભાડે પણ આપણને શીખવાડે. મોટર શીખવી હોય ને તો પછી જિલ્લા મથકમાં આવવું પડે, ભુજમાં આવવું પડે. તો મોટર ડ્રાઇવિંગ સ્કૂલ હોય, એ ગામો ગામ ના હોય, શહેરમાં મળે. એમાંય હેલિકોપ્ટર ચલાવતા શીખવું હોય તો અહીંયા છે વ્યવસ્થા. આખા ગુજરાતમાં એક જ છે, વડોદરા. બીજે ક્યાંય તમને શીખવે નહીં. એમાંય વિમાન શીખવું હોય, વિમાનના પાયલોટ થવું હોય તો અહીંયા છે વ્યવસ્થા. આખા ઇન્ડિયામાં કેવળ 4 જ, મુંબઈ એ લોકો પૂના લઈ જાય છે, બેંગ્લોર, દિલ્હી અને હૈદરાબાદ. આ 4 જ જગ્યા તમને પાયલોટની ટ્રેનિંગ મળે, બાકી ક્યાંય નહીં, ગામડામાં નહીં. એમાંય રોકેટ ચલાવવું હોય, આમ ચંદ્રલોક ને બધું ચલાવવાનું, સ્પેસમાં જવાનું છે, તો આખા વિશ્વમાં રોકેટ ચલાવવામાં 4 જ જગ્યા છે. દિલ્હી, બેંગ્લોર પણ નહીં. અમેરિકામાં જાઓ, નાસામાં, હ્યુસ્ટન, ત્યાં શીખવાડે. શિકાગોમાં શીખવાડે. રશિયામાં એક જ જગ્યા શીખવાડે. અને જાપાનમાં. બાકી ક્યાંય જ નહીં. આખા વિશ્વમાં કેવળ 4 જ કેન્દ્ર જ્યાં તમને રોકેટની ટ્રેનિંગ મળે. હવે એથી ઉપર અક્ષરધામ, એ અક્ષરધામનું વિમાન ચલાવવાનું છે. એ જ્યાં ત્યાં મળે તમને નાના ગામડામાં. એક જ પ્રમુખ સ્વામી મહારાજ, બીજું કોઈ જ નહીં. આ કલ્યાણના કરનારા પુરુષ એ આ પ્રમુખ સ્વામી મહારાજ છે, ને એની સાથે હું જોડાયો છું. એટલે મારું તો કલ્યાણ થઈ જ ગયું. એનું અલૌકિક સામર્થ્ય. અક્ષરવિવાહ.com એક સંસ્કારી, ધાર્મિક અને સુંદર પાત્ર શોધવા માટેનો ઉત્તમ વિકલ્પ. અહીં આપ ફ્રી રજિસ્ટ્રેશન દ્વારા આપના મનગમતા પાત્રને મિનિટોમાં જ શોધી શકો છો. વળી નજીવી રકમમાં જ પ્રીમિયમ મેમ્બર બની તમારા પસંદિત પાત્ર સાથે કોન્ટેક્ટ પણ કરી શકો છો. તો રહસ્યની જુઓ છો, આજે જ વિઝિટ કરો www.અક્ષરવિવાહ.com.